સુહાચા કેવી છે તમારા મોટા પેપર તૈયારી એકદમ જોરદાર ને ભાઈ આજે આપણે લઈને આવ્યા છીએ સમાંતર શ્રેણીના ત્રીજા ભાગની અંદર એન ની જે બી રીત છે આજે હું તમને જે બી દાખલા ગણાય આ છેલ્લો ભાગ છે એન ની રીત તો બટ આ રીતમાં હું તમને જે દાખલા ગણાવું છું ને ભાઈ 5 6 જે બી દાખલા ગણાવું એ બધા આઈએમપી દાખલા છે યાદ રાખજો એમાંથી 100% દાખલા આવશે ખૂબ ધ્યાન રાખજો બટ એ તમને ક્યારે આવડશે જ્યારે તમે આ વિડીયો દોડ્યા વગર કમ્પ્લીટલી જોશો તો નહીં તો પછી કઈ નહીં બરોબર છે જો તમારી માર્ક્સ ના જવા દેવા હોય ભાઈ તો સમજી લો હું શું કહું છું હા વિડીયો કમ્પ્લીટલી જોજો ચેપ્ટર તમારું 5મું ચેપ્ટર એ 13 માર્ક્સનું છે મિત્ર તો છોડવાનું થતું નથી યાદ રાખજો તમે 4 ચેપ્ટર કરશો કયા કયા ચેપ્ટર ધ્યાન રાખો એ જુઓ તમે 4 ચેપ્ટર કરશો ને ભાઈ કયા કયા 4 ચેપ્ટર સાહેબ બતાવી દો તમે ધોરણ 10માં છો અને તમે 4 ચેપ્ટર કરવાના છો મિત્ર કયા કયા ચેપ્ટર કરશો તો ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 7 ઓકે એક કામ કરો આના માટે સ્પેશિયલ વિડીયો બનાવી લેશું તમને એક શોર્ટમાં કહી દઉં છું 5મું 7મું 13મું અને 14મું આ 4 ચેપ્ટર કરશો ને ભાઈ એટલે તમે કેટલા માર્ક્સ 50+ માર્ક્સ રહેશે જો ગણી જુઓ 5મા ચેપ્ટરના 13 માર્ક્સ 7મા ચેપ્ટરના 11 માર્ક્સ 13મા ચેપ્ટરના 16 માર્ક્સ અને 14મા ચેપ્ટરના તમારા 14 માર્ક્સ જો આ બે ના તમારા 30 માર્ક્સ અને 13 11 24 થાય તો તમારા 24 માર્ક્સ 30 ને 20 50 54 સોરી 54 તમે ખાલી આ 4 ચેપ્ટર કરશો ને મિત્ર તો બી 54 માર્ક્સ થઈ જશે અને પ્રમેય તો રહી ગયો લો 2 પ્રમેય પૂછાશે ટોટલ 4 પ્રમેય છે આના તમારા 7 માર્ક્સ 54 ને 7 61 કેટલા થવાના 54 ને 61 લો લે ભાઈ 75% તો પેપર પતી ગયું ખાલી 4 ચેપ્ટરમાં 4 પ્રમેયમાં તો બીજું બાકી શું રહ્યું તો ભાઈ ધ્યાન રાખો યાર તૈયારી વ્યવસ્થિત કરો તો મજા આવશે તૈયારી નહીં કરો તો બચતો છે જ પેલા મહિનાની 16 તારીખે પેપર છે સ્કૂલના બરોબર છે તો તૈયારીમાં રહેજો 10 મુદ્રણ હોય કે 12 મુદ્રણ હોય તૈયારી પૂરેપૂરી કરજો તો મજા આવશે નહીં તો નહીં હવે બરોબર છે તો તૈયારી કરતા રહેજો 7મો દાખલો આગળનો જે વિડીયો ચાલતો હતો એનો કન્ટિન્યુ લેશું આપણે બરોબર છે ત્રીજો ભાગ છે જો સમાંતર શ્રેણીનું 11મું પદ 38 હોય તો હું શું લખે 11મું પદ તો કઈ રીતે લખે જુઓ તો એ 11 બરાબર 38 અને 16મું પદ તમારું 73 હોય મિત્ર તો જુઓ એ 16 લખી કેટલા લખે 73 આ વસ્તુ ધ્યાન રાખજો આવું આપેલું હોય એટલે મગજને સેટ કરી લેવાનું ભાઈ ધીરેથી મેં તમને આગળ વિડીયો શું કીધું જો ભાઈ આ વસ્તુ આપેલી હોય તો શું કરવાનું સમીકરણ બનાવવાનું થાય એ અને ડી ના ના દેખાય ને તો ચૂપચાપ કશું કર્યા વગર સમીકરણ બનાવી દો દાખલો પૂરો થઈ જશે બટ સમજો તો ધ્યાન રાખજો તમને શું કીધું છે 31મું પદ શોધો આખી રકમ ફરતી વાંચી નાખું છું 11મું પદ 38 હોય 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શું થાય 31મું પદ શોધવાનું છે તો આપણે શું લખી દઈએ એ 31 બરાબર શું થવાના તો જુઓ કોઈ બી પદ શોધવું હોય ને તો પહેલા એની કિંમત અને ડી ની કિંમત જુઓ એ અને ડી મળી જાય ને ભાઈ તો દોની તમને જે મન થાય એ પદ તમે શોધી શકો બટ ક્યારે જ્યારે એ અને ડી ની કિંમત મળે તો કઈ નહીં બરોબર ને પહેલા એ અને ડી ની કિંમત શોધી નાખીએ સાહેબ એ અને ડી ની કિંમત કઈ રીતે મળશે તો મેં તમને આ હાલ બી કીધું સમીકરણ બનાવી તો પહેલા એ 11 નું સમીકરણ બનાવો તો એ 11 બરાબર લખો શું લખાય તો એ પ્લસ 11 છે તો એક ઓછો કરી દેવાનો તો 11 માંથી એક જાય કેટલા બચે 10 તો શું લખી દેવાના 10 ડી મેં તમને શીખવાડી દીધું કે તમારે જે પદ આપેલું હોય એ પદ લખવું હોય તો આપણે કઈ રીતે લખીએ છીએ તો એ પ્લસ જે કિંમત આપેલી છે એમ એક ઘટાડી દેવાનું થાય એટલે મીન્સ કે એક માઇનસ કરી દેવાનો ઓછો કરી દેવાનું થાય તો 11 હતા મારે 11 નું પદ લખવું છે હું કઈ રીતે લખીએ એ પ્લસ 10 ડી કારણ કે 11 માંથી માઇનસ કરે તો 10 થશે ક્લિયર ને જુઓ તો એ 11 બરાબર તમને કેટલા આપેલા છે 38 તો હું લખી દે 38 બરાબર a પ્લસ 10 ડી લો આ તમારું સમીકરણ નંબર 1 સરસ મજાનું બોક્સ મને લખી દેવાનું થાય સાહેબ સમીકરણ નંબર 1 ઠીક છે ચોપડું પેન લઈને બેસજો જેથી તમને મજા આવે બીજું સમીકરણ લખીએ હું થોડું ડાયરેક્ટ લખીએ તો તમને ખબર પડી જશે ને બીજું શું આપ્યું છે કે એ 16 બરાબર 73 તો 16 ના પદને લખો તો કઈ રીતે લખાય તો જુઓ 16મા પદને લખશું a પ્લસ 16 માંથી માઇનસ કરો કેટલા બચે 15 તો 15 ડી બરોબર છે હવે આપણે શું કરશું જુઓ 16 પદ તમે કેટલો આપેલો હતો 73 તો 16મું પદ હતું 73 તો લો તમારું બની ગયું બીજું સમીકરણ હા થોડું તમે વ્યવસ્થિત બનાવજો લખીને સમીકરણ કે એ બરાબર એ 16 બરાબર 73 એવું લખીને ક્લિયર કરજો જગ્યા ઓછી છે એટલે હું થોડું ડાયરેક્ટ કરી નાખું છું બરાબર ભલે હું કરું તમારે થોડું જતું રહેવાનું લો અને થોડું મુંડન સાઈડમાં મૂકી દઈએ બરોબર છે વચ્ચે ન રડી આપણને હવે શું કરશું આપણને લોપ લેશું તો આપણે લખશું સમીકરણ
એક અને બે ને લોપ લેતા, है ना, लोप लेता, लोप करता, लोपની રીત વાપરતા, તમે જે ઠીક લાગે પણ લખો. સમીકરણ એક શું હતું, હું સાઈડમાં લખું છું. હા, સમીકરણ એક હતું તમારું 38 બરાબર a પ્લસ 10d. બીજું સમીકરણ શું હતું, તો 73 બરાબર a પ્લસ 15d. લો, આ બે વસ્તુ તમને બે સમીકરણ મળી. હવે આપણે શું કરીએ છીએ, તો નીચેવાળું જે સમીકરણ હોય એનો આપણે ચિહ્ન બદલી નાખીએ છીએ. તો જુઓ, નીચે વાળો બાદ દો, પ્લસ ચિહ્ન હશે તો બાદ દો, માઇનસ કરી દેવાનું મિત્રો, એમાં કોઈ ટેન્શન લેવાનું થતું નથી. તો જુઓ, તો 13 પ્લસ હતા તો માઇનસ થઈ ગયા, એ બી પ્લસ હતા તો માઇનસ થઈ ગયા, 15 ડીબી પ્લસ હતા તો માઇનસ થઈ ગયા. બરોબર છે. લાલ પેન એટલા માટે કઈ તમને મિત્રો દેખાય ને તો બધું ભેગું થઈ જાય, હે ને પાછું. જુઓ, આ પ્લસ 38 અને માઇનસ 73, તો પ્લસ માઇનસ શું થવાના, માઇનસ થવાના. તો 13 માંથી 38 જો તો કેટલા બચે, સાહેબ એક કોમ કરો, આટલા કઈ બતાવો તો લે આ જુઓ, તો 13 માંથી 38 કાઢો. સાહેબ 10 કો બસ કો લેવો પડે નહીં ભાઈ, આ તો ઈઝી છે. આમાં તમારે કઈ ગણવાનું ના બેસવાનું, 39 40 મતલબ ડાયરેક્ટ કરી દેવાનું હોય, બટ કરીને બતાવું તમને. અહીં 6 થઈ ગયા, 10 થઈ ગયો, 10 3 13, 13 માંથી 8 કેટલા બચે, 5, 6 માં 3 જાય તો 3 બચે તમારા 35. સિમ્પલ ગણિત હતું. 35 35 70 ને ઉપરના 3, બરોબર છે, આરામથી થઈ જાય. બટ ઘણો છે તો 38 માં 73 જાય તો 35 બચે, અને પ્લસ માઇનસ માઇનસ મોટા 73 હતા, 73 આગળ માઇનસ ચિહ્ન છે એટલા માટે હું કિંમત મૂકે માઇનસ ની, બરાબર, સોરી કિંમત ચિહ્ન મૂકે માઇનસ નું. અહીં જુઓ, આ પ્લસ એ માઇનસ એ ગયું તો બચ્યું શું, આ તો 0 થઈ ગયા. તો પેલું શું બચવાનું, પ્લસ 10 માઇનસ 15, પ્લસ માઇનસ શું થાય, માઇનસ થવાના કે નહીં. તો 15 માં 10 જાય તો માઇનસ 5 બચે. સાહેબ માઇનસ કઈ રીતે, મોટી સંખ્યા 15 છે અને આગળ માઇનસ ચિહ્ન છે તો જવાબ શું આવશે, માઇનસ. ધ્યાન રાખજો. ચલો, અહીં જોયું -15 એમના એમ. આ ડી જોડે -5 છે, ગુણાકારમાં છે, ફરીથી બોલું છું, આ ડી જોડે -5 છે, ગુણાકારમાં છે, બરાબર ની. આ સાઈડ લાવું શું થાય, ભાગાકાર થાય. એટલે પેલા પેન બદલી દઈએ, તમને ખબર પડે કે સાહેબ શું ઉડ્યું. જુઓ, આ માઇનસ માઇનસ ઉડી ગયા, ઉપર નીચે હતા ને, અને 5 7 35, તો ડી ની કિંમત થાય તમારી 7. લો, ડી ની કિંમત મળી ને મિત્ર, એટલે ઓટોમેટિક એની કિંમત બી મળી જાય. સાહેબ કઈ રીતે, લોપની નાદી સહિત ગણી છે કે નહીં ગણી, આવડે છે કે નહીં, ના આવડતી હોય તો ભાઈ ફટાફટ આપણે ચેનલ ખોલો અને એમાં જુઓ, લોપની નાદી સહિત મેં મૂકેલી છે. ના આવડે એકવાર જોઈ લેજો. તો જુઓ, આ ડી ની કિંમત કાં તો સમીકરણ 1 કાં સમીકરણ 2, બંને જે તમારું સમીકરણ સારું દેખાય પહેલું યા બીજું, એમાં કિંમત મૂકી દો, તમારો દાખલો પૂરો. તમને એ અને ડી ની કિંમત મળી જશે. હું લખે સમીકરણ 1 માં ડી ની કિંમત મૂકતા. લો, સમીકરણ 1 કયું છે, આ રહ્યું. તો સમીકરણ શું છે, 38 બરાબર a પ્લસ 10d. અમુક વખત તો એમાંથી ખાઈ જાય પાછું, અમુક વખત બી માટી ખાઈ જાય છે, અમુક વખત ભૂલી જાય છે, લખવાનું છે સાઈડ મૂકી દઈએ. 38 આપણે એમના એમ અગાડી માટે લખવાનું, વચ્ચે બરાબર આવતું હોય તો અગાડી માટે લખવાનું, ભૂલવાનું નહીં, ધ્યાન રાખજો. એ ની કિંમત શોધવાની છે તો એ એમના એમ 10 ના 10, ડી બરાબર શું મળ્યા હતા, 7, તો લખી દેશું 7. જુઓ, એ આપણા એમના એમ 38 આપણા એમના એમ, 10 7 70, પ્લસ 70 છે બરાબરની આ સાઈડ આવે તો -70 થઈ જાય. તો લો, -70, તો માટે 70 માંથી 38 જાય તો કેટલા બચે, એ જે થાય કે નહીં. હવે ભાઈ હું ડાયરેક્ટ નહીં કરવાનો, હા ગણતરી નહીં કરવાનો, હું ડાયરેક્ટ કરી 5 × 70 એટલે 70 અડધા 35 થઈ જાય. અહીં જુઓ, 36 37 38, 3 પ્લસ છે તો પેલામાં 3 માઇનસ થઈ જશે, તો કેટલા થશે 32, પણ કેવા માઇનસ. તો એની કિંમત થશે તમારી -32. એની કિંમત આવી ગઈ, ડીની કિંમત આવી ગઈ, તો બસ આમાં કોઈ ટેન્શન લેવા થતું નથી, તમે આરામથી વસ્તુ કરી શકો છો, બરોબર છે. તો તમને કયું પદ શોધવાનું કીધું છે, 31મું પદ તમને શોધવાનું કીધું છે. તો કઈ રીતે શોધશો, તો જુઓ, એ 31 બરાબર શું લખશું આપણે, a પ્લસ 31 આપેલા હોય તો એક આપણે માઇનસ કરવાનો થાય. તો 31 માં કેટલા બચે, 30 બચે કે નહીં, તો ચલો 30 કરી નાખીએ, તો 30d. તો જુઓ, એની કિંમત તમારી -32 પ્લસ 30 ના 30, અને ડી ની કિંમત હતી, ડી ક્યાં ગયું, આવી ગયું 7, તો ડી ની કિંમત થાય તમારી 7. તો -32 એમના એમ, લીટી દોડો તો ભેગું થઈ જશે. 7 3 21, એટલે 30 × 7 કરો તો 3 7 21, એટલે 21 એમના એમ અને 0 એમના એમ, એ ગુણાકાર કર્યો ભાઈ. હા,
30 ગુણ્યા 7 કરો તો 210 થાય અને ગુણાકાર ના કરો ડાયરેક્ટ કરી દેવાનું, 0 સાઈડ મૂકી દો, 3 7 21 થઈ ગયા 210. સિમ્પલ જવાબ, સિમ્પલ ગણિત કહેવાય. આમાં કશું ના કરવા જવાનું હોય. 210 માંથી 32 કાઢો, કેટલા બચે સાહેબ? બાદ બાકી કરી દો. અલ્યા મિત્ર, અમે ના કશું કરવાનું હોય. 210 માંથી 10 કાઢો એટલે 22 થયા, બીજા 10 કાઢો એટલે 290 થયા. તો કેટલા થવાના? 12 થવાના. બીજા કાઢો 280 થયા, તો કેટલા? 2 બચવાના. કેટલા થવાનું તમારે નોર્મલી? ખબર પડે છે કે નહીં પડતી સાહેબ? ઉપરથી જાય એટલે કશું નહીં મિત્ર, તો જગ્યા કે બસતી છે. ઓકે, ઉપર મળી જાય. 210 માંથી તમે સિમ્પલી 32 કાઢશો, કેટલા બચશે? જો ભાઈ, તો કરીને તમને બાદબાકી બતાવું છું, તો થોડો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. 32 એટલે 2 સાઈડો મૂકી 30 વિચારો, તો 210 માં 30 કાઢો કેટલા બચે? 280 બચે કે ના બચે? અને 280 માં બીજા 2 કાઢો, કેટલા બચે? 278 બચે કે ના બચે? 278 થાય. બરોબર છે? તો બી તમને કરીને બતાવી દઉં છું. આ આપણું 0 હોય, આપણું 10. 10 માં 2 જાય તો 8 આવી ગયા. 0 માં 3 ના જાય તો અગાડી 1 અને અહીં તમારા 10. 10 માં 3 જાય 7 અને 1 આપણો એમનો એમ. તો કેટલા બચવાના? 178. સોરી, 178 ની જગ્યાએ મારે 278 બોલે કે સોરી બેટા. તો તમારો જવાબ આવવાનો 178. તો આ તમારો જવાબ. તો તમારો 31મો પદ થશે 178. બરોબર છે? બહુ ટેન્શન ના લેવાનું. ઓવર્સમાં બી નહીં થવાનું, તો હાલમાં 1 ની જગ્યાએ 2 બોલાઈ ગયો છે, એવું થઈ શકે છે, ધ્યાન રાખજો. બરોબર છે? ઓકે, આટલો દાખલો ઈઝી છે. એક વાત ફરતી આખો દાખલો બોલતો છું. આ દાખલો આઈએમપી છે. ત્રિમિતિ દાખલા ગણાય મેં 4 પદ બધા ગણાય, એ બધા આઈએમપી દાખલા છે. તો ધ્યાન રાખજો. થોડો હું ટાઈમ લે, થોડો લોડ લે અને પછી કરાવડાય. ધ્યાન રાખજો. કમ્પ્લીટ વિડીયો જોશો તો 100% દાખલો આવડી જશે. એક સિમ્પલ વાત કહું, જુઓ, શ્રેણીનું 11 પદ 38 થાય, 16 પદ 73 થાય. તમે બે પદ લખ્યા, એ બે પદના મેં સમીકરણ બનાવ્યા. બસ એ 2 સમીકરણ લોકપ્રિય તમે ઉકેલી નાખ્યા તો મને એની કિંમત અને ડી ની કિંમત મળી ગઈ. એ અને ડી મળી જાય તો તમે ગમે તે પદ શોધી શકો. કયું પદ કીધું? 31મું પદ શોધો. તો 31 બરાબર કેટલા થાય? a + 30b. એની કિંમત તમારી -32, ડી ની કિંમત 7. બરોબર, તમારો જવાબ થાય 178. આવડે કે નહીં? આવડી જાય ને? ફટાફટ લખી દો. તો સાઈડમાં જજો, સ્ક્રીનશોટ લઈ લો અને પછી આપણે આગળ દાખલો જોઈએ. ભાઈ આગળ દાખલો જોઈએ ને? આ આવડી ગયું ક્લિયરલી. ભાઈ ઘંટા રજો તો આવડશે ને કે ધંધે લાગશો? ધ્યાન રાખજો. બધા આઈએમપી દાખલા છે, પણ કરો તો, નહીં તો કશું ના થાય પછી. બરોબર છે? તો કરતા રહેજો. આગળ દાખલો જોઈએ. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા ટોટલ પદ કેટલા છે? 50, હે ને? તો આપણને શું મળ્યું? n બરાબર 50 પદ. જો ત્રીજું પદ 12 હોય તો પેલું આગળ કર્યું એનું એ કે એ 3 બરાબર કેટલા થાય? 12. ત્રીજું પદ તમારું 12 થઈ જાય અને છેલ્લું પદ 106 હોય. સાહેબ, આ તો કાઠું પડે. કોઈ પદ કીધું તો લખી દેવાય, લખીને. પણ છેલ્લું પદ આલ્યું છે. છેલ્લા પદનો મતલબ શું થાય? છેલ્લા પદનો મતલબ થાય આમ તો એલ એટલે લાસ્ટ પદ. બટ અત્યારે હાલ આપણે એ નો સૂત્ર વાપરીએ છીએ, તો એ સૂત્ર એલ પેલા આવતો નથી, એ એસ વાળા સૂત્રમાં આવશે ત્યારે બતાવે. બરોબર છે? તો આપણે છેલ્લું પદનો મતલબ શું થાય? એ એન. છેલ્લું પદ હશે તમારો 106. જુઓ ભાઈ, એન નો મતલબ કેટલો થયો? 50. તો 50 ભાઈ પદ કેટલા હશે? 50 પદ. તો 50 પદ કેટલું છે? 106. સિમ્પલ. ખબર પડી કે ના પડી? ના પડી ને? ફરતી બોલું. જુઓ, છેલ્લું પદ કેટલું છે? 106. થોડું ટ્વિસ્ટ કરીને આલી છે. કુરકુરે છે, ટેઢા હે બટ નેરા હે, એ કન્ડિશન છે, ધ્યાન રાખજો. છેલ્લું પદ 106 આલ્યું છે. ટોટલ પદ કેટલા છે? 50. એક સમાંતર શ્રેણી છે. આમ જસ્ટ ઉદાહરણ આલો. તમને એવું કીધું છે કે આ જે સંખ્યા બેસાડી છે, પબ્લિક બેસાડી છે, 50 સંખ્યા છે. બરોબર છે? અને છેલ્લો એક સામનો વ્યક્તિ છે, તો 50 માં હું એક્સ જ થશે ને? ખબર પડે હું શું કહું છું? એ જ રીતે ટોટલ 50 પદ આપેલા છે અને છેલ્લું પદ 106 છે. એનો મતલબ એવો થયો કે 50 પદ કેટલું હશે? 106. તો તમે આવું લખી શકો છો કે ભાઈ એ 50 બરાબર કેટલા થવાના? 106. તો લો, 50મું પદ છે તમારું 106 અને ત્રીજું પદ તમારું 12. હવે શું કીધું છે? તો તેનું 29મું પદ શોધો. એકદમ ઈઝી. આગળ કરે તો એનું એ જ. જુઓ, સમીકરણ બનાવી દો. એ3 બરાબર 12. શું લખાય? એ3 તો માટે એ3 બરાબર a પ્લસ 3 આવેલા હોય તો એક માઇનસ કરી દો. શું લખશો આપણે? 2d. તો 3 બરાબર કેટલા આપે છે? 12. તો ભાઈ ત્રીજું પદ થઈ જાય આપણું 12. પણ જો માઇનસ કરો તો બધું થઈ જશે. એક કામ કરો, એ લખી દઈએ. જો ભાઈ આને સાફ નહીં થતું, સાફ કરવા માટે સ્માર્ટ બોર્ડ યુઝ કરવું પડે. મીન્સ કે એ લોકો નોટ્સ યુઝ કરવી પડે. આપણે ડાયરેક્ટ પીપીટી માં લખીએ છીએ, બહુ લોડ ના પડે એટલા માટે. એટલે હું રફ નહીં કરી શકતો.
તો લો તમારું એક સમીકરણ મળી ગયું, બરાબર છે. તો 12 બરાબર a પ્લસ 2d. એ જ રીતે ત્રીજો પદ તો થઈ ગયો. 50મું પદ લખી દો. ચલો લખી દઈએ 50મું પદ. આવું થોડું ડાયરેક્ટ લખું છો ભાઈ. 50મું પદને કઈ રીતે લખાય? તો a પ્લસ 50 માંથી કાઢો કેટલા થવાના? 49d. બરાબર. આ 50મું પદને લખાય. એ 50 એટલે 50મું પદ તમને કેટલું આપ્યું છે? 106. બરોબર. જુઓ 106 આવીશ તમને. તો 106 બરાબર a પ્લસ 49d. લો આ તમને સમીકરણ નંબર 2. ચૂપચાપ કશું કરવાનું થતું નથી. બંને સમીકરણ આગળ દાખલામાં જે લોપ લીધો તો લોપ કરી શકાય. સાહેબ મારા આદેશ કરવો હોય તો ચૂપચાપ બિંદાસથી કર મિત્ર. ના ક્યાં છે? બટ યાદ રાખજો આદેશની થોડી લોભી પડશે. લોભની રીત કરતા આદેશની થોડી લોભી પડશે. બટ લોભની રીત થોડી ઈઝી પડશે. એટલા માટે તમને કહું છું. હા પણ તમારા આદેશની રીત વાપર્યો તો સાહેબ ના નહીં પડે. બિંદાસથી કરી શકો. માર્ક્સ પૂરાના પૂરા મળશે. ચલો કરી નાખીએ આપણે લોપની રીતે. પેલો ભાઈ હું લખતો નથી હો, તમે લખી દેજો સમીકરણ 1 અને 2 ને લોપ કરતા. 12 બરાબર a પ્લસ 2d એમના એમ. બીજું સમીકરણ હતું તમારું 106 બરાબર a પ્લસ 49d. પ્લસ માઇનસ કરી દેવાનું. લો પેન બદલી દઈએ જેથી ખબર પડે. માઇનસ માઇનસ માઇનસ. જુઓ પ્લસ માઇનસ માઇનસ થવાનું. 106 માંથી 12 જાય તો પેલા જુઓ 12 એટલે પેલા 10 અને 2 અલગ અલગ કરી દો. 106 માંથી 10 બાદ કરો એટલે કેટલા બચવાના? 96. અને 96 માંથી 2 બાદ કરો એટલે કેટલા થવાના? 94. બરોબર છે. મોટી સંખ્યા તમારી માઇનસ છે. જવાબ બી તમારો આનો માઇનસમાં. અહીં જુઓ આ પ્લસ એ અને માઇનસ એ. પ્લસ એ માઇનસ એ શું થઈ જાય? માઇનસ થઈ જવાનું. ના ઉડી ગયા. બરોબર છે. ઉપર પ્લસ નીચે માઇનસ. પ્લસ માઇનસ માઇનસ થાય ને. તો જુઓ 49 માંથી 2 જાય તો 47 બચે. અને આ આપણી માઇનસ હતી તો જવાબ આવશે -1. ડી ના ડી. હવે આપણે ડી ની કિંમત લાવી. તો જુઓ -94 એમના એમ આ -47 ડી જોડે ગુણાકારમાં છે. બરાબરની આ સાઈડ લઈએ તો ગુણાકારમાં આવી જાય. સોરી ભાગાકારમાં આવી જાય. બરાબર ડી. જો માઇનસ માઇનસ ઉડી ગયા તો શું થવાનું? 47 × 94 થાય. તો ડી ની કિંમત થવાની તમારી 2. થાય કે ના થાય? 47 × 94 થાય ને સાહેબ. એટલો મોટો તો ગળ્યો નહીં આવડતો એટલે મિત્રો કોઈ નહીં ગુણાકાર કરી દેવાનો. ચલો આનો પાછળ 47 કરશો તો બી જવાબ મળી જશે તમને. લો તમને ડી નો જવાબ મળી ગયો. તો લખી દઈએ ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતો. સાહેબ લખવું પડે હો, લખવું પડે મિત્રો, ધ્યાન રાખજો. સમીકરણ 1 ક્યાં છે? આવી ગયું. સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 નું શું હતું? તો 12 બરાબર a પ્લસ 2d. શું છે? 2d. 12 એમના એમ એ આપણે શોધવું છે. 2 આપણા એમના એમ અને ડી કેટલો મળ્યો મિત્ર? 2. આપણે ડી લખશું 2. બરોબર. પેન બદલી નાખું જે તમને દેખાય પાછું. મેં કદાચ તે લાગશે નહીં પાછું. 12 એમના એમ આ 2 ગુણ્યા 2 4 થવાના. આ 4 2 ગુણ્યા 2 એટલે 4 થાય. હા પાછા હું સરવાળો નહીં કરતો. તમે કહો સાહેબ સરવાળો કર્યો. સરવાળો નહીં કર્યો. 2 ગુણ્યા 2 એટલે 4 થાય અને 4 સરવાળામાં છે. તો આ 4 બરાબર ની આ સાઈડ આવું તો માઇનસ થઈ જાય તો એ એમના એમ. તો 12 માં 4 જાય તો 8. તો એની કિંમત મળી 8. જુઓ ભાઈ એ અને ડી મળે ને તો દુનિયાનું કોઈ ઈ પદ શોધાય. શોધાય કે નહીં? હે ને? ખાવાલા મોજ મોજ બધું થાય. બટ કરો તો થાય ને તો પછી કઈ ના થાય. આ મારા શબ્દો યાદ રાખવાના. કતરો ટાઈમ મળે છે મિત્ર કરી લેવાનું. હે ને? મગજમાં વિચાર તો આવે યાર. વોચો સાહેબ યાર બીજા વિચાર આવે છે. અતરંગી રંગબેરંગી વિચાર આવે છે. કઈ નહીં મિત્ર, આયા કરે. ઉંમર છે અત્યારે હાલે. બટ એ બધાને સાઈડમાં મૂકી દેવાનું. શું કરવાનું? બધાને સાઈડમાં મૂકી દેવાનું. એ બધા માટે આપણને ટાઈમ મળશે. એ બધી વસ્તુ માટે એ ટાઈમ 100% મળશે. પણ આ ટાઈમ નીકળી ગયો ને પછી કઈ નહીં. પછી એ વિચાર તો માટે કોલેજ પડી છે, લાઈફ પડી છે. મેં એમ નહીં કહેતો કોલેજ પછી મતલબ જસ્ટ વિચારો. બટ એ બધું મતલબ ટાઈમ માટે ટાઈમ છે આપણા જોડે આગળ. કોલેજ છે, લાઈફ છે, ફેમિલી કંઈક વિચાર છે, જે બી જે છે. બટ આ ટાઈમ જોતો રહ્યો તો પછી ગયો. હે ને? ફુર કે ઉડી જાય ચકલી જેવા રાખજો. અને અત્યારે ચકલીઓ પર બહુ કાટી જાય. ધ્યાન રાખજો. ચકલીનું પ્રમાણ ઘટી ગયું છે પણ બે ચકલીઓ વધી ગઈ છે. તમારે ક્યારે કાપી જશે ખબર નહીં પડે. ધ્યાન રાખજો. તો થોડા કરતા રહેજો. સમજ પડે છે ને શું કહું છું? ધ્યાન રાખજો. લો આ એની કિંમત અને ડીની કિંમત મળી છે અને મારે શોધવું છે 29મું પદ. કયું પદ શોધવું છે?
29મો તો હું શું લખી દે કે એ 29 બરાબર શું લખાય? બોલો મિત્ર, મારો કોમેન્ટ શું લખાય? બોલો, એક કામ કરો, મને કોમેન્ટમાં જણાવો કે એ 29 બરાબર કયું પદ લખાય. આલશો જવાબ કે પછી હું આપું? હું ગણ નાખું, ગણ નાખી. 29 બરાબર લખાય a પ્લસ 28 d. એની કિંમત 8 છે, 28 એમના એમ, અને ડી ની કિંમત તમને આપી છે 2. તો ડી બરાબર લખી દે 2. 8 એમના એમ, 28 નું કેટલા થાય? કેટલા થાય 28 નું? 56 થાય. 56 વત્તા 8 કેટલા થવાના? ફટાફટ બોલો, મારો કોમેન્ટ કેટલા થાય? 56 વત્તા 8 સાહેબ 64 થાય. ઠીક, ચલો. તો એ 29 બરાબર તમારું 29મું પદ 64 થાય. આટલું ઈઝી દાખલું છે. આવડત નહીં પણ જોરદાર ઊંધે જ આવે છે. તમે શાંતિથી સ્ક્રીનશોટ પાડી લો, લખી લો દાખલો, પછી આપણે આગળ નવો દાખલો જોઈએ. બરાબર? ત્યાં થોડું પાણી બાણી મૂકી દો. ગણી ગયો મિત્ર? પાડી તો સ્ક્રીનશોટ ભાઈ લખતા હોય સાથે સાથે તો મજા આવશે. તમે નહીં ગણો, હું એકલો ગણે ને તો તમને કંટાળો આવશે. પણ તમે જાતે કરશો તમને થોડુંક અંદરથી એમ થશે પણ આવડી ગયું. અને એક આવડી જવાની ખુશી છે ને બહુ જોરદાર છે, ધ્યાન રાખજો. ચાલો જોઈએ આપણે આગળ દાખલો. આ બધા દાખલા યાદ રાખજો. IMP દાખલા તમે પેપર ખોલશો એટલે આમાંથી આ 5 દાખલામાંથી એક દાખલો 100% હશે. નસીબ સારું હોય તો 2 બી હશે, ધ્યાન રાખજો. શું કીધું તમને 11મા દાખલામાં? સમાંતર શ્રેણીનું 3, 15, 27, 39 નું ખાલી જગ્યા પદ નું કયું પદ 54 ના પદ કરતો 132 વધુ હોય? કયા પદ કરતા? 54 ના પદ કરતા 132 વધુ હોય. તો તમને 54 નું પદ તો ખબર હોવું જોઈએ કે 54 નું પદ કયું છે, તો એમાં તમે 132 વધુ પદ શોધવા જશો ને. હવે તમને યાર બાજુ ઘર ખબર નથી તો તમે 10 ઘર દૂર કરી જશો. ખબર પડે હું શું કહું છું? જો ભાઈ આપણી થોડી તબિયત ખરાબ લાગે છે, બટ નો પ્રોબ્લેમ, થઈ જશે ભાઈ. હું થોડું તકલીફ છે તો બી કરું છું, તબિયત બી હરી છે તો બી કરું છું, વિડીયો બનાવું છું. તમે બી શાંતિથી ગોરું ઓઢી મસ્ત રજે બજે લઈને મતલબ જોવો વિડીયો, બરોબર છે? ચોપડો બેન સાથે લઈને બેસજો. ઊંઘ આવે તો રજે બજે સાઈડ મૂકી દેવાની, પછી ધ્યાન રાખજો. નહીં તો પછી રજે લઈને બેસા જો ખાવશે હે હે એમ થશે. થોડું ધ્યાન રાખજો, એવું ના થવું જોઈએ. ધ્યાન રાખો. એની કિંમત કેટલી થાય? 3. તો આપણું પહેલું પદ એટલે એ 3 મળી ગયું. ડી મેળવવો છે તો કઈ રીતે મેળવશો? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું થાય. A2 માઇનસ A1. A2 ની કિંમત કેટલી છે? 15. તો લો આ તમારા 15 માઇનસ A1. A1 ની કિંમત 3. તો 15 માં 3 જાય તો 12 બચે. તો ડી બરાબર તમારો જવાબ થઈ ગયો 12. સરસ મજાનું બોક્સ બનાવી દેવું. પણ તમને કારીગર નહીં વાપરવા મળે તો પેન્સિલ વાપરવાની કોઈ ટેન્શન નહીં. ચલો પેન બદલી નાખીએ તો કમ્પ્લીટ તમને દેખાય ખબર બી પડે. 54 ના પદ કરતા વધુ સંખ્યા કીધી છે તો પેલા 54 નું પદ ભાઈ આપણે શોધી લઈએ, પછી 132 નું વિચારીએ છીએ કે કયું પદ થાય છે. એટલે 54 નું પદ શોધી નાખીએ. તો પેલા તો 54 નું પદ, 54 નું પદ કઈ રીતે શોધાય? 54 નું પદ એટલે A54 બરાબર A પ્લસ 54 માંથી ઓછો કર તો કેટલા બચે? 53. શું લખશું? 53 ડી. 54 માંથી એક ઓછો કરો છો અને તો શું થવાના? 53 ડી. તો તમને 54 નું પદ મળી જશે. એની કિંમત 3 છે, 53 એમના એમ, અને ડી ની કિંમત તમારી 12 છે. બરોબર છે? તો જુઓ 3 એમના એમ, 53 ગુણ્યા 12. કઈ નહીં, સાઈડમાં કરી લેવાના. જુઓ એ સાઈડમાં કરી આપો તમે. 53 ગુણ્યા 12. 0 એમના એમ, 1 3 3, 1 5 5, 2 3 6 અને 2 5 10. 6 3 6, 636 થાય. તો આ બેનો ગુણાકાર થવાનો તમારો 636. 636 વત્તા 3 તો 639 થાય. તો તમારું A54 બરાબર એટલે 54 ના નંબરનું જે પદ હશે તમારું એ 639 નું હશે. બરોબર છે? 54 માં નંબરનું જે પદ છે એ 639 નું થશે. હવે તમે શું કીધું છે કે 54 માં પદ કરતો 132 વધુ હોય તો મતલબ 54 નું પદ તમને કેટલું મળ્યું? એ 639. તો 639 માં તમે 132 ઉમેરો તો કયા નંબરનું પદ થાય તમને એવું કીધું છે. બરોબર છે? તો જુઓ, ના ખબર પડી હોય તો ફરતી બોલું. જુઓ 54 નું પદ કેટલું છે? 639. તો તમને એવું કીધું છે કે 54 માં પદ કરતો 132 વધુ હોય તો મતલબ 54 નું પદ 639, 639 ને 132 ઉમેરો તો કયું પદ થાય, કયા નંબરનું પદ થાય એ તમે શોધવાનું થાય. તો ચલો શોધી નાખીએ. 54 નું પદ 639.
તો 639 માં કેટલા ઉમેરવાના થાય? 132. તો જો હું 132 ઉમેરું, 639 એટલે 9 ને 11, 3 3 6 ને 1 7 અને 6 ને 1 7, 771 થાય. તો 771 કયા નંબરનું પદ હશે એ શોધવાનું થાય. તો મતલબ સૂત્ર લખી દઈશું આપણે, એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તમારા ભાઈ આ 771 એટલે શું થયું? એ n શોધવાનો છે મિત્ર. n એટલે આ નવું પદ શોધવાનું છે કે જે આપણને ટોટલ સંખ્યા મળી 771 એ કયા નંબરનું પદ હશે, કઈ જગ્યા ઉપર ઉભું હશે, તમારે એ શોધવાનું થાય. તો જુઓ, n ની કિંમત એટલે છેલ્લું પદ 771. આ 771 તમારે નવું પદ મળી ને એની કિંમત કેટલી હતી? 3. n આપણે શોધવો છે અને ડી ની કિંમત તમારી 12. આવું તો હું ના ગણાવું મિત્ર, તો બી તમે ગણી નાખશો, તો હોશિયાર છો, બરોબર છે? બોલો, ગણાવું કે પછી ગણી લેશો? ગણાવું ને? ચલો ગણી નાખીએ. 5 આવે. આ +3 હતા બરાબર, ને આ સાઈડ આવ્યા તો 771 માઇનસ 3. અહીં શું બચ્યું? n માઇનસ 1 ઇન્ટુ 12. બરોબર છે? 771 માં 3 જાય કેટલા બચે? કેટલા બચવાના? 768. 70 70 ની 71 થઈ ગયા -3. ઓકે, હવે 12 ગુણાકારમાં છે બરોબર, ની આ સાઈડ આવે તો લાઈ દો ભાગાકારની અંદર. તો એ શું બચ્યું? n માઇનસ 1. ભાઈ ભાગાકાર કરી દેવો થાય. જો પેન બદલીને બતાવું તમને, દેખાય એટલા માટે. 768 ભાગ્યા 12. જો ભાઈ ઘડિયા આવડવા જોઈએ, જો ઘડિયા નહીં આવડતા ને તો પછી રોમાયણ છે. શું છે? રોમાયણ છે. ઘડિયા ના આવડે ને તો પછી ભાઈ જો ટાઈમ વેસ્ટ થશે, ગુણાકાર કરવાનું ધ્યાન રાખજો. 12 × 12 12 તો 24, 12 36, 12 48, 12 60, 12 72. તો 12 છ થવાના તમારા 72. 76 માંથી 72 જાય તો 4 બચે અને આમાં 8. તો 12 4 48. કેટલા જવાબ આવે તમારો? 64. તો આ ઉડાડીએ તો તમારો જવાબ થાય 64. તો 64 એમ ના એમ આ -1 હતો બરાબર, ની આ સાઈડ આવે તો +1 થઈ જાય અને n આપણો એમ નો એમ. તો 64 + 1 થવાના 65. તો n બરાબર જવાબ થાય 65. તો તમારું જે 771 જે પદ હતું એ 65માં નંબરનું પદ હશે. તમને આવું શોધવાનું કીધું છે. ફરતી રકમ બોલું છું કે 3 15 17 39 નું કયું પદ તેના 54માં પદ કરતા 132 વધુ હશે? તો પહેલા આપણે શું કરીએ? 54 નું પદ શોધ્યું અને એની અંદર 54 ના પદમાં કેટલા? 54 નું પદ 639. આ 639 માં 132 વધુ કીધું. મેં શું કર્યું? 639 માં 132 ઉમેર્યા. એમાં નવું પદ કેટલું મળ્યું? 771. તો આ 771 કયા નંબરનું પદ છે શોધવાનું થાય. an બરાબર સૂત્ર મૂકો, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કિંમતો મૂકો, દાખલો પૂરો. n ની કિંમત મળી જાય. આ દાખલો યાદ રાખજો. આ MP દાખલો છે, કરવાનો છે, મોસ્ટ દાખલો છે, ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. ગેરંટી વાળી કહું છું કે પૂછાશે. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. કરશો તો થશે, નહીં તો કઈ નહીં થાય. ધ્યાન રાખજો. સરસ રીતે સ્ક્રીનશોટ લઈ લો. બરોબર છે? મળીએ નેક્સ્ટ દાખલા. હા પણ હું જતો નહીં, નેક્સ્ટ દાખલા મળું છું તો પેલો દાખલો કરી લેજો પાછા. હા ભાઈ, આગળનો દાખલો તમને કમ્પ્લીટલી આવડી ગયો છે એવી આશા રાખું છું. ધ્યાન રાખજો. બરોબર છે? સર કેમ સાહેબ હસો છો? ભાઈ પેપર આવે છે તમને નહીં બોલતા એટલે મને અંદર દુઃખ થાય છે. એટલે શું કહો તમને, એમ કહું કે તમે તૈયારી કરો. ભાઈ તૈયારી તો ખરેખર કરતા જ હોય ને, તમે બે લાગી જશો પછી હું હશું ના કોઈ ફરક નહીં પડે. દુઃખ થાય અંદરથી, એમ દુઃખ થાય એટલે તમને હાસી કહું છું કે યાર તૈયારી કરી દો. ચલો, ને તો પછી દે લાગશો પછી દુઃખ થશે. કાશ મેં કરી લીધો હોત. કાશનું તો કોઈ થાય જ નથી. ધ્યાન રાખજો. તો 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય? આ સાહેબ કશું સદ નિયમ હતો. આગળ આમ તો સમીકરણ બનતું હતું, આમ તો સમીકરણ બી નહીં દેખાતું. ટેન્શન ના, ખાલી સમજો રકમ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય? પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે 7 અંકની કેટલી સંખ્યા હોય. તો જુઓ, 7 અંકની નાની સંખ્યા તમારી 100 હોય અને મોટા મોટી તમારી 999 હોય. 100 થી નાના થાવ તો 99 થઈ જાય. 99 2 અંકની થઈ જાય. અને 1000 સોરી 999 થી ઉપર જાઓ એટલે 1000 થઈ જાય. અને 1000 સંખ્યા કેવી થાય? 4 અંકની થાય કે નહીં? ભાઈ તમને શું કીધું છે? 3 અંકની. 3 અંકની સંખ્યા તમારે ગણવાની છે. તો જુઓ, કેટલા વડે વિભાજ્ય કીધી છે? 7 વડે. તમારે 100 ને પછી 7 વડે વિભાજન જોવાનું, એટલે ભાગ પાડીને જોવાનું એ સંખ્યા 7 વડે વિભાજ્ય છે કે નહીં. તો યાદ રાખજો, 7 વડે વિભાજનનો મતલબ થાય કે એવી સંખ્યા કે જેને 7 વડે ભાગી શકો તમે, એ બધી 7 ની વિભાજ્ય થાય. યાદ રાખજો. આપણને ચાવડીઓ આવડતી હોય તો આપણે લોડ ના લેવો પડે. બટ હવે
ચાલો આપણે શીખવા નહીં જવું, ડાયરેક્ટ કરી નાખ્યો છે. જુઓ 100 તો 7 વડે નહીં જ ભગાય, એ ભાગજો શેષ વધશે 700. ચલો ટ્રાય કરવા માટે ભાગી બતાવું તમને. 101 ને ભાગી બતાવું. જુઓ 101 ને 7 વડે ભાગી જુઓ. 7 એકા 7, 10 માં 7 જાય 3 અને 1 બચ્યું. 7 4 28, 7 5 35, શેષ બચે છે. નહીં મેળ પડે. હું 704 કરી જોઉં. મને ખબર છે ભાઈ કઈ સંખ્યા આવશે. તમે લાઈનો ભાગ બદલજો 102, 103, 104, 105. કોક સંખ્યા એવી આવશે જેમાં શેષ નહીં બચતો, 0 0 થતી હશે. ચલો 7 વડે ભાગીએ. 7 એકા 7, 10 માં 7 જાય તો કેટલા બચે? 3 અને 4. 7 4 28, 7 5 35. આ બી મેળ નહીં પડતો. હજુ એક સંખ્યા નાખી લો. 104 પર શું આવે? 105. ચલો 7 વડે ભાગીએ. 7 એકા 7, 10 માં 7 જાય તો 3 અને 5. 7 5 35. તો આપણી 105 સંખ્યા છે એ 7 વડે વિભાજ્ય હશે. તો ચલો પહેલી સંખ્યા થઈ ગઈ આપણી 105. બીજી કઈ થશે? તો જુઓ 105 પહેલી થી, તો 105 બીજા 7 ઉમેરો એટલે તમારી બીજી સંખ્યા થઈ જાય 112. આગળ 7 ઉમેરો એટલે કે થશે તમારી 119. કેટલા સુધી સાહેબ 7 ઉમેરતા જુઓ 7 વડે વિભાજ્ય છે એટલે જે પહેલી સંખ્યા મળી એમાં તમે 7 ઉમેરતા જશો એટલે તમને આખી શ્રેણી મળી જશે. પણ તમે આખી શ્રેણી નહીં લખવાની જરૂર. તમને પહેલી અને છેલ્લી સંખ્યા બે સંખ્યા ખબર હોય તો તમારો દાખલો પૂરો. છેલ્લી સંખ્યા તમારી 999 છે, 3 અંકની, પણ એ 7 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવાનું. પહેલા જુઓ 999 ભાગ્યા 7. તો જુઓ 7 એકા 7, 9 માં 7 જાય તો 2 બચે 29, 7 4 28, 29 માં 28 1 બચે 19. સાહેબ 7 એકા 7, 7 દુ 14. નહીં મેળ પડતો. તો જુઓ અહીં 9 ની જગ્યાએ હું સમજી લો 5 કરું, 995 કરું તો અહીં બી 5 તો નહીં સેટ થતું. 7 એકા 7, 7 દુ 14 તો 15 છે. તો હું 5 ની જગ્યાએ 4 કરું તો નીચે શું ઉતરશે? 4. તો 7 દુ 14. તો કઈ સંખ્યા તમારી? 994. તો તમારી છેલ્લી સંખ્યા છે 994. પહેલું પદ તમારું 105 હશે અને છેલ્લું પદ તમારું 994 હશે. જુઓ એ બરાબર તમને મળી ગયું. પેલા પેન બદલી દો મિત્ર, જે તમને ખબર નહીં. એ બરાબર 105. આ તમારું પહેલું પદ. ડી થશે તમારું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તમારું જુઓ જેના વાળે પછી કીધું ને એ તમારું ડી થઈ જાય. પણ તો બી ના ખબર પડે તો કરી લેવાનું. A2 - A1, A2 - A1. A2 ની કિંમત તમારી 112 છે અને A1 ની કિંમત તમારી 105 છે. તો 112 માંથી 105 જાય કેટલા બચે? 7 બચે કે નહીં? તો ડી ની કિંમત બચશે 7. સરસ મજાનું બોક્સ કરો. બરોબર છે. હવે છેલ્લી કિંમત, છેલ્લું પદ કયું છે? 994. તો આપણે શું થઈ જાય? AN 994 થઈ ગયા. તો 994 કયા ક્રમનું પદ છે? કઈ સીટું બેસ્યું છે? કઈ ખુરશી બેસ્યું છે? નંબર પૂછો તમને એનો. ચલો તો શોધી નાખીએ. તો AN બરાબર A + n - 1 * D. બરોબર છે. AN બરાબર થઈ જાય 994. એની કિંમત થાય 105. n ખબર નથી તો n - 1 એમના અને d ની કિંમત તમારી 7. આ તમારો ગુણાકાર. જો ઇન્ટુ છે એટલે પોઈન્ટ થઈને પોઈન્ટ ગણીને આવી જતા પછી ખોટું કરશો એટલે એવું ના થાય, ધ્યાન રાખજો. આ 105 પ્લસ છે બરાબર 69 આવી જાય. હું ડાયરેક્ટ ઓકે નહીં લખતો, ડાયરેક્ટ ગણીને બતાવું છું. 994 - 105. ના ખબર પડે તો બાદ કરો, ડાયરેક્ટ કરો ને તો પછી બાદ કઈ કરવાનું, બીજું કોઈ ટેન્શન નહીં થતું. 994 માંથી 105 બાદ કરવાનું થાય. તો પેલા તમે એક કામ કરો, 105 ની કે 100 બાદ કરો. 994 માંથી 100 બાદ કરશો તો 894 બચશે. 894 માંથી પેલા ઉપરના 5 બાકી ને એ બી કરી દો તો કેટલા થશે? 800 ને એક કામ કરો પેલા સાહેબ આ લખીને બસ કરીએ. ઓકે દેન ચલો એવું કરીએ. n - 1 એમના એમ અને 7 આપણો ગુણાકારનો એમ નો એમ. 994 માંથી પેલા તો 100 બાદ કરો. 105 છે ને એટલે 5 સાઈડ મૂકીને 100 બાદ કરો તો 894 માંથી 5 બાદ કરો તમારે થશે 889 બરાબર. આ 7 ગુણાકારમાં તો બરાબર ની આ સાઈડ લઉં તો ભાગાકારમાં આવી જાય તો શું બચ્યું? n - 1. તો 889 ભાગ્યા 7 કરી નાખો. અહીં જુઓ અહીં કરી લઈએ છે 889 ભાગ્યા 7. 7 એકા 7, 8 માં 7 જાય ફરીથી 8, 7 દુ 14, 7 ને 1 7 દુ 14 થઈ જાય. 7 દુ 14, 8 માં 18 માં 0. ઓકે સોરી ભાઈ 14 કરે મેં લખી દીધા. 7 દુ 14, 18 માં 14 જાય તો 4 અને 9
સિત્તી સિત્તી 49, તો તમારો જવાબ શું છે 127. તો 889 ભાગ્યા 7 એટલે 127 જવાબ થાય. લો આ તમારો છે 127. પેન બદલી નાખો, દેખાય તમને 127 થયો. હવે 127 આપણા એમના એમ, આપણે તો એમની કિંમત શોધવી હતી, તો 127 એમના એમ લખશો. આ -1 છે મિત્ર, એ બરાબરની તે સાઈડ જાય, શું થઈ જવાનું? પ્લસ. +1 અને એન આપણો એમ નો એન. ફરીથી બોલું છું, -1 હતો બરાબરની આ સાઈડ ગયો એટલે પ્લસ થઈ ગયો. તો 127 વધતા ગયા કેટલા થવાના? 128 બરાબર એન. લો આ તમારો એન મળી ગયો. તો તમારું છેલ્લું પદ 7 વડે વિભાજ્યનું 3 અંકની સંખ્યાઓમાં 128 સંખ્યાઓ આવશે. કેટલી સંખ્યાઓ આવશે? 128. આપણે એક સંખ્યા ગણવા નહીં જઈ શકતા, પણ સમાંતર શ્રેણીનો ઉપયોગ કરી આપણે આ રીતે શોધી શકીએ છીએ. બરોબર છે? જો તમને દાખલા મજા આવતી હોય ને ભાઈ, તો ફટાફટ જો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો. આ બધા દાખલા મેં તમને બધા મોસ્ટ આઈએમપી દાખલા કહીને આવ્યા છે. આ બી દાખલો આઈએમપી દાખલો છે, ઘણી બધી વખત પૂછાઈ ગયો છે, ધ્યાન રાખજો. 7ની જગ્યાએ 8 કરી દેશે, 5 કરી દેશે, 2 કરી દે, 3 કરી દે, 11 કરી દે, બસ દાખલો આનો જ રહેશે. બરોબર છે? ધ્યાન રાખજો. આઈએમપી દાખલા છે, કરી લેજો. અને ચેનલ પર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નવા વિડીયોની અંદર. અને થોડાક જ દિવસો વિજ્ઞાનના બધા વિડીયો આવવાના છે, તો તૈયાર રહેજો તૈયારી કરવા માટે.